નમસ્કાર દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। આજે સંસ્થા પરિષદમાંથી અમદાવાદ અડાલજથી કેવલભાઈ અશોકભાઈ પીઠવા અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં સૌ પહેલીવાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આપણી સંસ્થા સાથે ખૂબ નજીકથી અને ખૂબ લાગણીથી જોડાયેલા એવા અશોકભાઈ પંડિત અને એમનું જે માનવ સેવા ગ્રુપ છે, એ ગ્રુપના માધ્યમથી જ આજે કેવલભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થાથી પરિચિત થયા છે। ત્યારે આપણે સૌ આજે કેવલભાઈ એમની ખુશીથી સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરવા માટે આવ્યા છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત કેવલભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તે કુદરત પૂરી કરે અને સાથે સાથે એમના જે ધંધા રોજગાર હોય એમાં કુદરત ઉત્તર બરકત આપે। સાથે સાથે આજે એમના દ્વારા જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય કરવાની કુદરત તેમને અપાર શક્તિ પ્રદાન કરે, એવી જ આપણે સૌ આજના દિવસે દિલથી કુદરતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ। આજનું જે ભોજન છે કેવલભાઈ તરફથી છે। ભોજનની અંદર બટેકાનું શાક, પૂરી, મિક્સ ભજીયા, 2 જાતની ચટણી, ગુલાબજાંબુ, દાળ ભાત, સલાડ, પાપડ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમ જ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા મોરબીની અલગ અલગ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલું મેડિકલ ટ્રીટમેન્ટ, તેમને કંપની ઉપર રહેવા મૂકવાની વ્યવસ્થા, સાથે જ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધા નેત્રહીનોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। એ જે કાંઈ પણ કમાય એનું પોતાનું, એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ સંસ્થા દ્વારા લેવામાં આવતો નથી અને હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત છે। ત્યારે આ વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી અન્ય લોકો સુધી સંસ્થાની વાત પહોંચે। સાથે જ આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઓ। આપનું કીર્તિ અને અમૂલ્ય યોગદાન આપી સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે પણ સહભાગી બનો, એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી કરીએ છીએ। સાથે સાથે આપ સર્વેને જણાવી દઈએ કે સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે ડેઈલી પક્ષીઓને 15 કિલો ચણ નાખે છે। હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે જે જરૂરિયાતમંદ ગરીબ લોકો છે તેને સંસ્થાથી જેટલું શક્ય બને તેટલી મદદ કરવામાં આવે છે। દોસ્તો, મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં નેત્રહીન માટે રોજગાર તો શોધીએ જ છીએ, પરંતુ સંસ્થાની અંદર રહી અને વધુને વધુ નેત્રહીનોને રોજગાર પૂરો પાડી શકીએ એ માટે સંસ્થા દ્વારા છેલ્લા 1.5 વર્ષથી ડિસ્પોઝેબલ ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનોને આપણે રોજગાર પ્રદાન કર્યો છે। તો આ સરસ મજાનું કાર્ય આગળ લઈ જવામાં અને વધુ મજબૂત બનાવવામાં સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે। ત્યારે ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી આપણું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો, એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ। વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ કરો। અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે। એથી વિશેષ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ
પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બંધ. અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. ફરી વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો. આજના દિવસે કેવલભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિસરમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. Facebook પર જોઈ રહ્યા છો તો અમારા Facebook પેજને ફોલો કરો, લાઈક કરો, વિડીયોને શેર કરો. અને જો Instagram પર જોઈ રહ્યા છો તો અમારા Instagram પેજને ફોલો કરો, લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે તે આપને કેવી લાગે છે. ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ.